7 વર્ષની બાળકીની દીક્ષાને લઈને સર્જાયેલો વિવાદ હવે સુરત ફેમિલી કોર્ટના આંગણે પહોંચ્યો છે, જ્યાં દીક્ષાની વિધિઓ પર રોક લગાવવાની માંગ સાથે પિતાએ કાયદાકીય લડત શરૂ કરી છે. સુરતની 7 વર્ષની બાળકીની દીક્ષાને લઈને ચાલી રહેલા કાયદાકીય જંગમાં આજે એક મોટો ઘટસ્ફોટ થયો છે. અત્યાર સુધી પિતા એવો દાવો કરી રહ્યા હતા કે તેમની સંમતિ વગર અને જાણ બહાર દીક્ષા નક્કી કરવામાં આવી છે, પરંતુ આજે ફેમિલી કોર્ટમાં બાળકીની માતાએ કેટલાક ચોંકાવનારા પુરાવા અને ફોટોગ્રાફ્સ રજૂ કરીને પિતાના દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા છે. માતાએ પિતાની હાજરીના પુરાવા રજૂ કર્યા. ફેમિલી કોર્ટમાં સુનાવણી દરમિયાન માતાએ કેટલાક પુરાવા આપ્યા, જેમાં માતા તરફથી દલીલ કરવામાં આવી કે 4 ઓક્ટોબર શનિવારના રોજ જ્યારે આચાર્ય ભગવાન પાસે દીક્ષાની અનુમતિ લેવા માટે બાળકીને લઈ જવામાં આવી ત્યારે તેના પિતા અને પિતાના પરિવારના તમામ સભ્યો ત્યાં હાજર હતા. માતાએ કોર્ટમાં એવા ફોટોગ્રાફ્સ પણ રજૂ કર્યા છે, જેમાં પિતા દીક્ષાની પ્રક્રિયામાં સામેલ જોવા મળી રહ્યા છે. બીજી તરફ માતાએ રજૂ કરેલા ફોટો અંગે પિતાએ કોર્ટમાં પોતાની સ્પષ્ટતા રજૂ કરી. પિતાએ જણાવ્યું કે તે સમયે માત્ર પત્નીની જીદ અને દબાણના કારણે તેઓ આશીર્વાદ લેવા માટે ત્યાં ગયા હતા. તે સમયે દીક્ષાની કોઈ તારીખ નક્કી થઈ નહોતી કે વિધિ અંગે કોઈ ચર્ચા થઈ નહોતી. સુરત ફેમિલી કોર્ટમાં બંને પક્ષોની ઉગ્ર દલીલો બાદ મામલો વધુ ગંભીર બન્યો છે. પિતાની અજાણતાનો દાવો અને માતાના પુરાવાઓ વચ્ચે બાળકીનું ભાવિ અત્યારે કાયદાકીય ગુંચમાં ફસાયું છે. પત્નીની એક જ શરત હતી કે દીકરીની દીક્ષા માટે હા પાડો તો જ ઘરે પાછી આવીશ. આ અંગે દીકરીના પિતા દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે મારી પત્ની સમજી ગઈ હોત તો આ બાબત કોર્ટમાં નહીં આવી હોત. અમે દીકરી મોટી થાય પછી દીક્ષા અપાવવા તૈયાર હતા. છેલ્લા 7 મહિનાથી આ ઘટનાની શરૂઆત થઈ છે. વેકેશન પડ્યું એટલે મારી વાઈફે દીકરી તૈયાર થઈ જાય એટલે મહારાજ સાહેબ પાસે રહેવા મોકલી દીધી. પછી તે પિયર ચાલી ગઈ હતી. એક જ શરત હતી કે દીકરીને જો દીક્ષા માટે હા પાડો તો જ ઘરે પાછી આવીશ. અમે મહારાજ સાહેબને ના પાડવા ગયા હતા તો તેમણે કહ્યું કે તમે આવો કે ના આવો દીક્ષા તો થશે જ. પતિ પત્ની વચ્ચે પારિવારિક ઝઘડો ચાલી રહેલો હતો ત્યારે પત્નીએ એવું દર્શાવેલું હતું કે આ ઝઘડો દીકરીને દીક્ષાને લઈને હતો, જેથી પિતા ગુરુજી પાસે ગયેલા હતા માતાની ઈચ્છાથી. અને તે ફોટા ગઈકાલે વાયરલ સમાજની અંદર માતા દ્વારા કરવામાં આવેલા હતા. જે ફોટાની અંદર પિતા ખાલી દીકરીને વધાવે છે ને ગુરુજી ભગવાનને આજે નહીં તો કાલે ભવિષ્યમાં મોટી થશે પછી દીક્ષા આપવાની વાત કરે છે, પરંતુ આ ફોટાનો માતાએ મિસયુઝ કર્યો છે. એ મિસયુઝ નામદાર કોર્ટમાં પિતા ગયા પછી કરેલો છે. જો અને દીક્ષા માતાને આપવી જ હોત તો પિતાની સંમતિ લેવી જોઈતી હતી. મુહૂર્ત પણ તે એકલી ગયેલી છે, તેના ભાઈ સાથે જઈને એકલી જ લઈ આવેલી છે. એટલે પિતા આ દીક્ષાથી અગેન્સ્ટમાં જ હતા, જેથી નામદાર કોર્ટની અંદર કેસ ચાલ્યા જતા આજ રોજ દીક્ષા નહીં કરવા માટે 4 અંડરટેકિંગ નામદાર કોર્ટ દ્વારા લેવામાં આવી. દીકરી કેટલા વર્ષની? દીકરી અત્યારે 7 વર્ષની છે, પરંતુ પિતા પર આ ટોર્ચરિંગ છેલ્લા 1 વર્ષથી ચાલતી.